બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારો અને અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર મજબૂત વાવાઝોડું તીવ્ર ને ભયંકર બનતું જોવા મળ્યું છે। આ વાવાઝોડું એટલું મજબૂત છે કે આ સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અને હજી આ સિસ્ટમ ધીમે ધીમે અત્યંત ભયંકર બનતી જોવા મળી છે। આ સિસ્ટમની અસરના કારણે આ વાવાઝોડાની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી છે। જો કે આ વાવાઝોડું અત્યારે ભારતથી દૂર છે, પરંતુ આ વાવાઝોડું જો દિશા બદલશે ને આવી રીતે ભારતના વિસ્તારોની અંદર આગળ વધશે તો ભારતના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને નવી લો પ્રેશર જે અત્યારે બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થતી જોવા મળી રહી છે, જેની અસરોના કારણે આજે વિશાખાપટ્ટનમના વિસ્તારો, ભુવનેશ્વરનો વિસ્તાર સાથે જ ઢાકા અને ધાનબડના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। તે ઉપરાંત મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। તેની સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેના કારણે ઉત્તર ભારતના તમામ વિસ્તારો, લાહોરનો વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતની નજીક એટલે કે અરબ સાગરના દરિયાની અંદર હલચલ ફરી એકવાર જોવા મળી છે અને આ હલચલના કારણે ગુજરાત ઉપર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। તેની સાથે સાથે ઓમાનના વિસ્તારો, મોસ્કોટના વિસ્તારો અને તુર્બેટના વિસ્તારો ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો આવી રીતે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને જેને અનુસંધાને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે। તીવ્ર પવન ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર 1 થી 2 ડિગ્રીનો હવે ધીમે ધીમે વધારો થતો પણ જોવા મળ્યો છે। જોકે હાલ તો ગુજરાતની અંદર 2 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન વહેલી સવાર અને સાંજ દરમિયાન ઠંડીનો માહોલ જોવા મળી રહેલો છે, તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ધરખમ ગરમી પડતી પણ જોવા મળી છે અને આ બંને ઋતુની વચ્ચે હવે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાં જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો ઉપર અસર દર્શાવતી જોવા મળી છે। સાથે જ ઓમાનનો વિસ્તાર, મોસ્કોટનો વિસ્તાર, તુર્બેટ અને કરાચીના વિસ્તારો ઉપરથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે અને ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું જોવા મળશે તેવું પણ શક્યતા અને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, જેને અનુસંધાને કચ્છના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે અને વાદળ છવાયું વાતાવરણ પણ કચ્છની અંદર જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે। ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ 29 ડિગ્રીથી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે। સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ મજબૂત હોવાના કારણે ઠંડીની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળશે, જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે। જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓના ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે અને 3 દિવસ સુધી હજી પણ પવનની ગતિવિધિઓ સાથે ક્યાંક ક્યાંક ઝાપટું પડી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ઠંડીનો પારો હવે ધીમે ધીમે ગગડતો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને જ્યાં 23 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જોવા મળી શકે છે। વલસાડના વિસ્તારો અને સુરતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળશે, તેની સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે।
મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ઠંડી ધીમે ધીમે વધતી જોવા મળી છે અને જેના કારણે 22 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે. અને ફરી એકવાર દાહોદ, અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર ઠંડીની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. સાથે જ સૌથી વધારે ઠંડી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર જેમ જેમ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી સતત ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે. અને આ પવનોની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત બદલો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવતા જોવા મળ્યા છે. સાથે જ આવી રીતે પાકિસ્તાનના વિસ્તારો, ઓમાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ધીમે ધીમે તીવ્ર બનતા જોવા મળ્યા છે અને જેના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે. ભારે પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળશે અને તેની સાથે સાથે જે નવી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણના દરિયાની અંદર બનતી જોવા મળી છે, જે પણ આવનાર દિવસોની અંદર અત્યંત ઘાતક સાબિત થઈને આગળ વધી શકે છે અને જેના કારણે ફરી એકવાર ભારતના અનેક વિસ્તારોને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સાથે ગુજરાતની અંદર આવનાર દિવસોમાં કમોસમી વરસાદ સારો એવો જોવા મળશે તેવું પણ અનુસંધાન અત્યારથી લગાડવામાં આવી રહેલું છે. તો વરસાદ તેમજ આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.